ગાંધીનગરના સેક્ટર 25માં આવેલી હિલવુડ સ્કૂલ સામે ગંભીર આક્ષેપો સાથે શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના સામે આવી છે। શાળા સંચાલકો દ્વારા એક તેજસ્વી વિદ્યાર્થી અને તેની 8 વર્ષની માસૂમ બહેનને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ વાલી દ્વારા લગાવવામાં આવ્યો છે। આ જ વિદ્યાર્થી છે જેણે જાપાનમાં કાઓ કોર્પોરેશનની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને દેશના 80 લાખ વિદ્યાર્થીઓમાંથી પ્રથમ ક્રમ મેળવીને નાયબ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો। આ સિદ્ધિ બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ તેને શુભેચ્છાઓ પાઠવી હતી। વાલીના જણાવ્યા અનુસાર બાળકે શાળાની મંજૂરી વિના ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હોવાથી શાળા વહીવટીતંત્ર દ્વારા તેને નિશાન બનાવવામાં આવ્યો હતો। આટલું જ નહીં, બાળકના પરિણામ સાથે પણ છેડછાડ કરવામાં આવી હોવાના અને ભાઈ બહેનને સતત માનસિક હેરાનગતિ આપવામાં આવી હોવાના પણ આક્ષેપ છે। આ મામલે વાલીએ સેક્ટર 21 પોલીસ મથકે શાળા સંચાલકો વિરુદ્ધ અરજી આપી છે અને ન્યાયની માંગ કરી છે। જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના સત્તાધીશોએ આ બાબતે મૌન સેવતા અથવા યોગ્ય પ્રતિસાદ ના આપતા આખરે વાલીએ સરકાર પાસે પોતાના બાળકનું ભવિષ્ય બચાવવા માટે મદદની ગુહાર લગાવી છે। 63 જેટલા એવોર્ડ જીતનાર પ્રતિભાશાળી બાળકના ભવિષ્ય સાથે આવા ચેડાએ વાલીઓમાં ભારે રોષ જગાડ્યો છે। એટલે એમાં એવું છે કે મારા બંને દીકરા હિલવુડ સ્કૂલ સેક્ટર 25માં આવેલી છે ગાંધીનગરમાં, એમાં ભણે છે। એટલે એમાંથી જે છે હમણાં જે ડ્રોઈંગ ટીચર જે છે સોનલ દત્તા અને પ્રિન્સિપલ મેમ જે છે સ્મિતા લોર, બરોબર, એ લોકોએ મારા દીકરા અને દીકરીને બંનેને મેન્ટલ હેરેસમેન્ટ કરેલું છે। અમને પણ મેન્ટલ હેરેસમેન્ટ ઘણી બધી રીતે અમને કરેલું છે અને એને બધા અલગ અલગ અમારી પાસે એવિડન્સ ને બધી વસ્તુ જે છે અને સ્કૂલમાં ઘણી બધી કમ્પ્લેન અને રજૂઆત પણ કરેલી છે। મારા દીકરાને નેશનલ લેવલના એવોર્ડ મતલબ જે રાષ્ટ્રપતિ એવોર્ડ મતલબ આપણા ધનસર સાહેબે એવોર્ડ પણ આપેલા જે છે અને છોકરાઓના ફ્યુચરનો એ લોકો હિલવુડ સ્કૂલે જે મેનિપ્યુલેશન કરવાની ટ્રાય કરી છે અને રિઝલ્ટમાં અને ટીસીમાં છેડખાની કરે છે અત્યારે એમ। એટલે હવે આમાં મારું ખાલી એક જ વસ્તુ કહેવાનું છે કે મને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ, જે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે અને આપણા મોદી સાહેબ જે નરેન્દ્રભાઈ મોદીની સરકાર પર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભાઈ મારા જે બંને દીકરા દીકરીનું જે ભવિષ્ય બહુ સારું ઉજ્જવળ બને અને કોઈ મતલબમાં જોઈએ તો પ્રોબ્લેમ ન આવે, એની માટે કંઈક ઘટતું કરવા વિનંતી।